જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આપણી આજની કહાની એક પારિવારિક કહાની છે અને આ કહાની એક એવી સાસુ અને વહુની કહાની છે કે જેમાં સાસુએ પોતાની નજીકની સંબંધી બહેનપણી સાથે મળીને પોતાની વહુને પોતાના ઘરમાંથી બહાર કાઢવા માટે એવા કાવતરા કર્યા કે સાંભળીને તમારી આંખો પણ ભીંજાઈ જશે। તો મિત્રો, આ કહાની શરૂ કરીએ એ પહેલા અમારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો। તેમજ તમે આવી કેટલી અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે। તથા કોમેન્ટ બોક્સમાં કહાની વિશે તમારા પ્રતિભાવ જરૂરથી જણાવજો। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની। મિત્રો, આજે સાંજનો સમય હતો અને સૂર્યનારાયણ ધીમે ધીમે આકાશમાં આથમી રહ્યા હતા અને થોડીક ઠંડક આખા ઘરને ઘેરી રહી હતી। ત્યારે માનસી રસોડામાં ઊભી હતી। ત્યારે તેના હાથમાં ચાની કીટલી હતી અને મનમાં અનેક વિચારો। દરરોજની જેમ આજે પણ એણે આખો દિવસ ઘરનું કામ પૂર્ણ કર્યું, પરંતુ તેના મનમાં એક વિચિત્ર ભાર હતો જે તેને દરરોજ થકવાડી દેતો હતો। ચાની ટ્રે પકડીને માનસી શોભનાબેનના રૂમ તરફ આગળ વધી ત્યારે તેના હૃદયમાં એક વિચિત્ર હલનચલન હતી, જાણે તેનું દરેક પગલું તેના હૃદયના ધબકારાને ઝડપી બનાવી રહ્યું હતું। દરવાજે પહોંચીને તે થોડીવાર ત્યાં રોકાઈ ગઈ અને એક ઊંડો શ્વાસ લીધો। પછી ધીમેકથી તેણે દરવાજો ખખડાવ્યો ત્યારે શોભનાબેન રૂમમાં પોતાની મનપસંદ ખુરશી પર બેઠા હતા। તેના હાથમાં અખબાર હતું, પરંતુ તેની નજર અખબારના શબ્દો પર ન હતી, પણ દૂર ક્યાંક ખોવાઈ ગઈ હતી। ટેબલ પર ટ્રે મૂકતી વખતે માનસીએ એક વાર શોભનાબેનના તરફ જોયું ત્યારે શોભનાબેને અખબાર બાજુ પર રાખ્યો અને માનસી તરફ જોયું, પરંતુ તેઓ કંઈ બોલ્યા નહીં। ત્યારે તેના ચહેરા પર એવી શક્તિ હતી કે જેણે માનસીને અંદરથી હચમચાવી દીધી હતી। જ્યારે તે કંઈ બોલ્યા વગર પાછળ ફરવા લાગી ત્યારે તેની પીઠ પાછળ શોભનાબેનની આંખોમાં એક વિચિત્ર ચમક આવી ગઈ, જાણે કે તે કંઈક વિચારતી હોય અને કંઈક પ્લાન કરતી હોય। ત્યારે શોભનાબેને ચાનો કપ ઉપાડ્યો, પરંતુ તેમના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું। તે હંમેશા માનસીને દુશ્મન તરીકે જ જોતી હતી અને તેના મનમાં એ વાત બેસી ગઈ હતી કે માનસી તેની દુશ્મન છે અને તે તેના દીકરાને તેની પાસેથી છીનવી રહી છે। ત્યારે માનસી શોભનાબેનના રૂમમાંથી બહાર આવી અને સીધી તેના રૂમ તરફ ગઈ। તે જાણતી હતી કે શોભનાબેન તેના તરફ કંઈક અંશે ગુસ્સે છે, પરંતુ આ ગુસ્સો ક્યારે અને કેવી રીતે નફરતમાં બદલાઈ ગયો તેની તેને બિલકુલ ખબર નહોતી। માનસી તેના રૂમમાં ગઈ અને ધીમેથી દરવાજો બંધ કરીને તેના બેડ પર બેસી ગઈ। ત્યારે તેને તેની માતા યાદ આવી। તેમણે તેમને શીખવાડ્યું હતું કે દરેક મુશ્કેલીઓનો ધીરજ અને ડહાપણથી સામનો કરવો જોઈએ। મિત્રો, જ્યારે માનસીએ આ ઘરમાં પગ મૂક્યો હતો ત્યારે તેણે વિચાર્યું હતું કે તે તેના નવા પરિવાર સાથે ખૂબ જ સુખી અને શાંતિથી જીવન વિતાવશે, પરંતુ સમય જતાં તે સમજવા લાગી હતી કે આ ઘરની દિવાલો માત્ર ઈંટોથી બનેલી નથી, પરંતુ અસંખ્ય દુઃખ અને ઊંડા રહસ્યોથી બનેલી છે। હવે શોભનાબેનનો સ્વભાવ ધીમે ધીમે માનસી માટે અસહ્ય બની રહ્યો હતો। જ્યાં પહેલા માનસીને લાગતું હતું કે સાસુ થોડી કડક છે, પરંતુ હવે તે સમજવા લાગી હતી કે શોભનાબેનની કઠોરતા કરતાં વધુ કંઈ બીજું કરવાનો ઈરાદો છે। એક દિવસ જ્યારે માનસીએ તેના સાસુ શોભનાબેન માટે હલવો બનાવ્યો, કારણ કે તે જાણતી હતી કે તેના સાસુ શોભનાબેનને હલવો ખૂબ જ ભાવે છે, તેથી જ તેણે તેને દિલથી તૈયાર કર્યો હતો। જ્યારે માનસી હલવાનો વાટકો લઈને શોભનાબેનના રૂમમાં પહોંચી ત્યારે તેના ચહેરા પર હળવું સ્મિત દેખાયું, પરંતુ ત્યારે માનસીને પોતાના સાસુના આ સ્મિતમાં કંઈક બીજું જ લાગ્યું કે જાણે કોઈ ગુપ્ત અર્થ છુપાયેલો હોય।
ત્યારે શોભનાબેને હલવાનો વાટકો લીધો અને માનસી તરફ ધ્યાનથી જોયું અને કહ્યું કે તે હલવો તમે ખૂબ જ સરસ બનાવ્યો છે. પરંતુ ત્યારે માનસીએ જોયું કે તેના અવાજમાં મીઠાશને બદલે ઠંડક હતી. એટલે માનસીએ માથું નમાવીને જવાનું શરૂ કર્યું. ત્યારે શોભનાબેને અચાનક બૂમ પાડી, તે આ શું કર્યું છે? આ હલવો તો બળી ગયો છે. તુરંત માનસીએ પાછળ ફરીને જોયું તો ત્યારે શોભનાબેને હલવાનો વાટકો ફર્શ પર ફેંકી દીધો હતો. અને ત્યારે જ શોભનાબેને ગુસ્સો બતાવતા કહ્યું કે તને રાંધતા પણ આવડતું પણ નથી. આ ઘરમાં તે શું કરવાનું વિચાર્યું છે? તું તે મને ઝેર આપવાનું નક્કી કર્યું છે. ત્યારે પોતાના સાસુના મોઢેથી આવું સાંભળીને માનસીની આંખોમાં આંસુ આવી ગયા. કારણ કે તે જાણતી હતી કે તેણે હલવો સંપૂર્ણ રીતે સારો બનાવ્યો હતો. પરંતુ શોભનાબેનનું આવું રૌદ્ર સ્વરૂપ જોઈને તે હચમચી ગઈ. પછી શોભનાબેને આ તકનો લાભ લઈને પોતાના દીકરા મહેશને બહાર બોલાવ્યો, જે તેના રૂમમાં કંઈક વાંચી રહ્યો હતો. તેણે તરત જ તેની તરફ જોયું અને કહ્યું, જરા જો મહેશ, આ તારી પત્નીની કેટલી બેદરકારી છે. મિત્રો, એ તો માત્ર હલવો હતો, પરંતુ કલ્પના કરો કે તેમણે બીજી કોઈ મોટી ભૂલ કરી હશે. ત્યારે મહેશે માનસી તરફ જોયું ત્યારે તે તેની આંખોમાં આંસુ સાથે ઊભી હતી. મહેશ જાણતો હતો કે તેની માતા ક્યારેય ખૂબ જ કડક પણ હોઈ શકે છે, પરંતુ તે તેની માતા સામે કંઈ બોલી શક્યો નહીં અને તેણે માત્ર તેની પત્નીને ઈશારો કર્યો. અને આ ઘટનાથી માનસીને ઘણું દુઃખ થયું, કારણ કે તેણે કંઈ પણ ભૂલ કરી ન હતી. પરંતુ શોભનાબેને ઘરમાં આટલો બધો હંગામો મચાવી દીધો હતો, અને જો તે ક્યારેય ભૂલ કરશે તો શોભનાબેન સાથે શું કરશે? પરંતુ મિત્રો, આ તો માત્ર શરૂઆત હતી. હવે ધીરે ધીરે શોભનાબેને માનસીને હેરાન કરવાના વધુ રસ્તાઓ શોધવા કાઢ્યા હતા. એક દિવસ શોભનાબેને માનસીને મંદિરે જવાનું કહ્યું, પરંતુ સાથે તેણે તેને બજારમાંથી કેટલી વસ્તુઓ લાવવાનું પણ કહ્યું હતું. એટલે માનસીએ મંદિરમાં જઈને ભગવાનને પ્રાર્થના કરી અને પછી બજાર તરફ ગઈ અને બજારમાંથી પોતાની સાસુએ મંગાવેલી વસ્તુઓ લઈને જ્યારે તે ઘરે પાછી આવી ત્યારે શોભનાબેને ગુસ્સામાં કહ્યું કે માનસી, તું આટલો સમય ક્યાં હતી? ત્યારે માનસીએ પોતાની સાસુને સમજાવવાની કોશિશ કરી કે તે મંદિર અને બજાર બંને જગ્યાએ ગઈ હતી. પરંતુ ત્યારે શોભનાબેને તેને એક પણ વાત ન સાંભળી, એટલે એ ચૂપચાપ તેના રૂમમાં ગઈ અને પોતાની જાતને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરવા લાગી. એ દરમિયાન મહેશ તેના કામ અને ઘરની સમસ્યાઓને લઈને ખૂબ જ હેરાન રહી ગયો હતો. ત્યારે તે જોઈ રહ્યો હતો કે તેની માતા અને પત્ની વચ્ચે તણાવ વધી રહ્યો છે, પરંતુ તે બંનેમાંથી કોઈ પણનો પક્ષ લેવા માટે અસમર્થ હતો. કારણ કે બાળપણથી જ તેની માતા તેના માટે સર્વસ્વ હતી અને તે તેની માતાને કંઈ નુકસાન પહોંચાડવા નહોતો માંગતો. અને બીજી તરફ તેની પત્ની માનસી હતી, તેના પ્રત્યે તેની જવાબદારીઓ હતી. ત્યારે મહેશે ઘણી વખત પોતાની માં શોભનાબેન સાથે આ વિશે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખતે તેની માતા શોભનાબેનને તેને એમ કહીને ચૂપ કરી દેતા કે તારી પત્ની તને મારા વિરુદ્ધ ભડકાવે છે. ત્યારે મહેશને કશું સમજાતું નહોતું કે હવે તેને શું કરવું. પછી તે માનસી પાસે ગયો અને તેને સમજાવવા લાગ્યો કે જો માનસી, મારી માતા થોડી કડક સ્વભાવની છે, પરંતુ તેનું હૃદય શુદ્ધ છે, એટલે તું થોડી ધીરજ રાખ, બધું સારું થઈ જશે. ત્યારે માનસીએ પોતાના પતિ મહેશની આ વાત સાંભળી, પરંતુ તેના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા હતા. તે વિચારવા લાગી કે શું મારા સાસુ શોભનાબેનનું હૃદય ખરેખર શુદ્ધ હશે કે પછી તેના કોઈ અન્ય ષડયંત્ર છુપાયેલું હશે. ત્યારે ચંદ્રિકાબેન, જે શોભનાબેનના નજીકના સંબંધી હતા, તે અવારનવાર શોભનાબેન પાસે આવતા અને માનસી વિશે ખબર બોલતા અને તેને માનસી સામે વધુ ઉશ્કેરતા. ત્યારે
આવી રીતે ચંદ્રિકાબેન શોભનાબેનને ઉશ્કેરીને આગળ બળતણ ઉમેરી રહ્યા હતા. તે કહી રહ્યા હતા કે શોભના બહેન, મને તો લાગે છે કે આ છોકરી તમારા દીકરાને તમારાથી દૂર લઈ જશે, એટલે તમે આના ઉકેલ માટે કોઈ નક્કર ઉપાય વિચારવો પડશે. ત્યારે શોભનાબેને પોતાનું માથું હલાવ્યું અને કહ્યું, તમે સાચું કહી રહ્યા છો ચંદ્રિકાબેન. મારે આ મારી વહુને કંઈ એવો પાઠ ભણાવવો પડશે કે તેને છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય. ત્યારે ચંદ્રિકાબેનની આવી વાતો સાંભળીને શોભનાબેને પોતાની વહુ માનસી સામે પોતાની ચાલ વધુ તીવ્ર કરી દીધી. હવે તેણે ઘરની દરેક વસ્તુ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું જેમાં માનસીની ભૂલ થઈ શકે છે. અને પછી તેણે આ વાતને મુદ્દો બનાવીને પોતાની વહુ માનસીને મેણા અને ટોણા મારવાનું શરૂ કરી દીધું હતું. હવે માનસી પણ સમજવા લાગી હતી કે પોતાના સાસુ શોભનાબેનની નારાજગી કોઈ સામાન્ય નથી, પરંતુ તે એક સારી રીતે વિચારેલી વ્યૂહરચનાનો એક ભાગ છે. હવે દરેક વીતતા દિવસ સાથે તે વધુને વધુ ખોટા રસ્તાઓમાં આવી રહી હતી. ત્યારે માનસીએ ઘણીવાર વિચાર્યું કે તેણે પોતાના પતિ મહેશ સાથે આ વિશે વાત કરવી જોઈએ, પરંતુ ત્યારે તેને ડર હતો કે મહેશ પણ તેની વાત નહીં સાંભળે. હવે તો માનસીની હાલત ધીરે ધીરે બગડવા લાગી હતી. હવે માનસી તેની સહનશીલતાની સીમા પર પહોંચી ગઈ હતી, પરંતુ તેને કશું સમજાતું નહોતું કે હવે તેને શું કરવું જોઈએ. ત્યારે તેણે તેની માતા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ શોભનાબેને તેને ફોન પર પણ લાંબા સમય સુધી વાત કરવા દીધી નહીં. હવે માનસી એકલી અને લાચારી અનુભવવા લાગી હતી. અને હવે તો શોભનાબેન અને ચંદ્રિકાબેનના કાવતરાઓ ધીરે ધીરે પોતાની અસલી રંગ બતાવવા લાગ્યા હતા. અને માનસી દરરોજ નવા નવા આરોપોનો સામનો કરી રહી હતી. તેની દરેક નાની મોટી ભૂલને અતિયુક્ત ભરી ગણવામાં આવતી હતી, જેના કારણે તેના ઘરનું વાતાવરણ વધુ તંગ બની રહ્યું હતું. પરંતુ માનસી હજી પણ સમજી શકતી નહોતી કે આ બધું માત્ર તેને હેરાન કરવા માટે થઈ રહ્યું છે કે પછી તેની પાછળ કોઈ ઊંડું કાવતરું છુપાયેલું છે. ત્યારે ચંદ્રિકાબેને શોભનાબેનને સૂચન કર્યું હતું કે માનસીને આ ઘરમાંથી બહાર કાઢવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તે પોતાના પતિ મહેશની સામે એટલી નીચે પડી જાય કે તે પોતે તેને છોડી દે. એક દિવસ ચંદ્રિકાબેને આવીને શોભનાબેનને કહ્યું કે શોભનાબેન, તમે તમારી વહુ માનસીને ખૂબ જ પ્રેમ કરો છો, પરંતુ તમારે એક દિવસ નબળા અને અપમાનિત થવું પડશે. તેથી તમારા દીકરા મહેશને પણ એવું લાગવા માંડે છે કે પોતાની પત્ની માનસી આ ઘરને લાયક નથી. જો તે પોતે આ ઘર છોડી દેશે તો તમારું કામ સરળ થઈ જશે. ત્યારે શોભનાબેને આ વિશે ઊંડાણપૂર્વક વિચાર્યો અને પછી તેમને ચંદ્રિકાબેનના કહેલા શબ્દોમાં સત્ય દેખાયું. ત્યારે તેણે વિચાર્યું કે જો માનસીને મહેશની નજરમાં નીચે ગિરાવી દેવામાં આવે તો મહેશ ખુદ તેની પત્ની માનસીને છોડી દેશે અને પછી તે પોતાના દીકરા મહેશના લગ્ન કોઈ અમીર પરિવારની છોકરી સાથે કરાવી દેશે. શોભનાબેન કોઈ પણ રીતે પોતાની વહુ માનસીને તેના ઘરની બહાર કાઢવા માંગતા હતા. એટલું જ નહીં, પરંતુ પોતાના દીકરા મહેશના બીજા લગ્ન એક શ્રીમંત અને ઉચ્ચ કક્ષાના પરિવારમાં થાય એવું પણ ઈચ્છતા હતા, જેથી તેને દહેજ તરીકે સારી એવી રકમ મળી શકે. કારણ કે તેમણે પોતાના દીકરાના લગ્ન માનસી સાથે કરાવ્યા હતા, પરંતુ તેને માનસીના પિયર પક્ષ તરફથી કોઈ આર્થિક ફાયદો થયો ન હતો. કારણ કે મહેશે લવ મેરેજ કર્યા હતા, જેમાં દહેજનો કોઈ પણ પ્રશ્ન ન હતો. એટલે શોભનાબેને ચંદ્રિકાબેનની બતાવેલી યોજનાનો અમલ શરૂ કર્યો. જેણે પહેલાં તો માનસી પર શંકા કરવાના બહાના શોધવાનું શરૂ કર્યું. એક સમયે શોભનાબેને પોતાની વહુ માનસીને ઘરના તમામ દાગીના સાફ કરીને અલમારીમાં પાછા મૂકવા માટે કહ્યું. ત્યારે માનસીએ પોતાના સાસુની વાત માનીને ઘરેણાં સાફ કરવા માંડ્યા.
પણ અકસ્માતે એક કાનની બુટ્ટી અલમારીની પાછળ પડી ગઈ. ત્યારે તેણે વિચાર્યું કે કાનની બુટ્ટી ત્યાં જ હશે અને સાફ સફાઈ દરમિયાન મળી જશે. બીજા દિવસે જ્યારે શોભનાબેને ઘરેણા તપાસ્યા અને જોયું કે એક કાનની બુટ્ટી ગાયબ હતી, ત્યારે તેમણે તરત જ પોતાના દીકરા મહેશને ફોન કર્યો અને ગુસ્સામાં કહ્યું કે આ જો દીકરા, તારી પત્નીએ મારા કાનની બુટ્ટી ચોરી લીધી છે. મેં તેને ઘણા ઘરેણા સાફ કરવા માટે કહ્યું હતું અને હવે એક કાનની બુટ્ટી ઘટે છે. ત્યારે મહેશને કશું સમજાયું નહીં કે આ કેવી રીતે થઈ શકે. એટલે તેણે પોતાની પત્ની માનસીને પૂછ્યું કે શું આજે તે આ બધા ઘરેણા બરાબર સંભાળ્યા હતા. ત્યારે માનસીએ પોતાનું માથું હલાવ્યું અને કહ્યું કે હા, મેં બધા ઘરેણા બરાબર રાખ્યા હતા. કદાચ એ બુટ્ટી ક્યાંય પડી ગઈ હશે, હું શોધી લઈશ. ત્યારે શોભનાબેને તરત જ ટોણા મારવાનું શરૂ કર્યું કે બુટ્ટી પડી ગઈ છે કે તમારા મનમાં કંઈક બીજું છે. મારી સામે આવા બધા બહાના ન બનાવ. મેં પહેલાં જ જોયું છે કે તું કંઈક ખોટું કરી રહી છે. આ બધું સાંભળીને મહેશને ખરાબ લાગ્યું, પણ તે તેની માતા સામે કશું બોલી શક્યો નહીં. ત્યારે માનસીએ બુટ્ટી શોધવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તે બુટ્ટી મળી શકી નહીં. એટલે શોભનાબેને આ વાતને અતિ ગંભીરપણે લઈ લીધી હતી કે જેને કારણે તેના મનમાં માનસી સામેના ષડયંત્રો વધી રહ્યા હતા અને પોતાના સાસુ દ્વારા માનસીને દરરોજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેને કારણે તે ધીરે ધીરે ભાંગવા લાગી હતી. પરંતુ ત્યારે માનસી કશું સમજી શકી ન હતી કે તેની સામે આવું કેમ થઈ રહ્યું છે. એક દિવસ એવો હતો કે જ્યારે મહેશ પોતાના ઘરે ન હતો અને ત્યારે શોભનાબેન અને ચંદ્રિકાબેન બેઠા હતા અને એકબીજાની વચ્ચે વાતો કરી રહ્યા હતા. તેઓ બંને માનસી સામેના તેમના પ્લાનની ચર્ચા કરી રહ્યા હતા અને તેઓએ વિચાર્યું કે હવે તેમણે મહેશને સમજાવવું પડશે કે માનસી ઘર છોડવાને લાયક છે. એ વખતે માંડી ઘરે તે ઘરનો એક ખૂણો સાફ કરી રહી હતી. જ્યારે તેણે પોતાના સાસુ શોભનાબેન અને ચંદ્રિકાબેન વચ્ચેની વાતચીત સાંભળી, ત્યારે તેની આવી વાતો સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા. હવે તે સંપૂર્ણ રીતે સમજી ગઈ હતી કે તેની સામે શું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. બીજી બાજુ શોભનાબેન અને ચંદ્રિકાબેને વાતથી અજાણ હતા કે તેમણે કે પ્લાન બનાવ્યું હશે. એ માનસીએ બધું સાંભળ્યું છે. ત્યારે તે ચૂપચાપ ત્યાંથી નીકળી ગઈ અને તેના રૂમમાં ગઈ અને પોતાની જાતને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કર્યો. હવે માનસીને આ વાત સમજાઈ ગઈ હતી કે પોતાના સાસુ શોભનાબેન એને આ ઘરમાંથી કાઢી મૂકવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. એટલે માનસીએ નક્કી કર્યું હતું કે તે પોતાની સાસુ શોભનાબેનના આ બધા કાવતરા સામે એકલા હાથે લડશે. પરંતુ તે એ પણ જાણતી હતી કે તેને આ માટે મહેશના સમર્થનની પણ જરૂર છે. પરંતુ તે પહેલાં તેણે પોતાના સાસુ શોભનાબેનના કાવતરાનો પર્દાફાશ કરવો પડશે. એટલે ત્યારે માનસીએ ધીરજ અને સમજણથી કામ કરવાનું નક્કી કર્યું. તેણે નક્કી કર્યું કે તે શોભનાબેનની દરેક યુક્તિઓ કોઈ પણ ગુસ્સા વગર સામનો કરશે અને સત્યને બહાર લાવશે. બીજા દિવસે માનસીને ઘરે ગઈ અને સફાઈ કરતી વખતે તેને કબાટની પાછળની બાજુએ પડેલી બુટ્ટી મળી ગઈ. એટલે ત્યારે તેણે કંઈ પણ બોલ્યા વિના તે કાનની બુટ્ટી અલમારીમાં રાખી દીધી અને શોભનાબેનને મળવાનું ટાળ્યું, કારણ કે તે જાણતી હતી કે જ્યારે યોગ્ય સમય હોય ત્યારે જ તેણે પોતાનું પગલું ભરવું પડશે. જ્યારે શોભનાબેને જોયું કે માનસી હવે વધુ બોલતી નથી, ત્યારે તેમને લાગ્યું કે તેમનું કાવતરું કામ કરી રહ્યું છે. એટલે તેણે ચંદ્રિકાબેન સાથે મળીને નક્કી કર્યું કે હવે માનસી પર મોટો આરોપ લગાવવાનો સમય આવી ગયો છે, જેથી તેને આ ઘરમાંથી બહાર કાઢી શકાય.
ત્યારે માનસી અને મહેશનું જીવન શોભનાબેન અને ચંદ્રિકાબેનના કાવતરાઓ સામે ઝઝૂમી રહ્યું હતું. પરંતુ માનસી હજુ હિંમત હારી ન હતી. તેમણે પોતાની સહનશીલતા અને ધૈર્યથી પોતાના પરિવારને એક રાખવાના તમામ પ્રયાસો કર્યા હતા. પરંતુ જેમ જેમ ભાનુબેનની યોજનાઓ ઊંડી જતી રહી હતી, તેમ માનસી માટે આ યુદ્ધ એકલા હાથે લડવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. આવા સમયે માનસીની ભૂતકાળની યાદો અને તેની જૂની એક મિત્ર કોમલ તેના જીવનમાં ફરીથી પ્રવેશ કરે છે કે તેને આ સંઘર્ષમાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ત્યારે માનસીને યાદ આવ્યું કે જ્યારે પણ તે કોઈ પણ મુશ્કેલીમાં આવી છે, ત્યારે કોમલે તેને હિંમત આપી અને દરેક મુશ્કેલ ક્ષણમાં તેનો સાથ આપ્યો છે. મિત્રો, કોમલ એક હિંમતવાન અને દૃઢ મનોબળ ધરાવતી છોકરી હતી, જેણે માનસીને દરેક પરિસ્થિતિમાં બહાદુરીથી લડવાનું શીખવાડ્યું હતું. પરંતુ લગ્ન પછી પોતાના જીવનની કટિબદ્ધતાઓને કારણે તે બંને બહેનપણીઓનો સંપૂર્ણ સંપર્ક તૂટી ગયો હતો. એક દિવસ જ્યારે માનસી પોતાની સમસ્યાઓથી ઝઝૂમી રહી હતી, ત્યારે અચાનક તેનો ફોન રણક્યો. ત્યારે ફોન પર બીજું કોઈ નહીં પણ તેની બહેનપણી કોમલ હતી. ત્યારે માનસીના અવાજમાં છુપાયેલી ઉદાસનો અહેસાસ કરીને કોમલે તેને મળવા માટે બોલાવી. ત્યારે તો માનસીએ તેની સમસ્યાઓ વિશે કોમલને કંઈ કહ્યું નહીં, પરંતુ કોમલ તેના અવાજ પરથી સમજી ગઈ હતી કે માનસી સાથે કંઈક ખોટું છે. ત્યારે કોમલ તરત જ નક્કી કરે છે કે તે માનસીના ઘરે જશે અને તેને મળશે. ત્યાર પછી બીજા દિવસે કોમલ માનસીના ઘરે પહોંચી ગઈ. ત્યારે કોમલને પોતાના ઘરે આવેલી જોઈને માનસીના ચહેરા પર આછું સ્મિત દેખાયું અને તે તેની બહેનપણીને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેને ગળે લગાડી લીધી. ત્યારે કોમલે માનસીને કહ્યું કે તારા અવાજ પરથી મને સ્પષ્ટ લાગતું હતું કે તારી સાથે કંઈક બરાબર નથી થઈ રહ્યું. શું થયું છે માનસી? તું મારાથી કંઈ પણ ના છુપાવતી. ત્યારે થોડો સમય મૌન રહ્યા બાદ આખરે માનસીએ પોતાના દિલની બધી જ વાત કોમલને જણાવી દીધી. અને ત્યારે તેણે પોતાના સાસુ શોભનાબેન અને તેમના નજીકના સંબંધી ચંદ્રિકાબેનના કાવતરા વિશે પણ જણાવ્યું. અને આ સંઘર્ષમાં તે એકલી કેવી રીતે સંઘર્ષ કરી રહી છે એ પણ જણાવ્યું. ત્યારે કોમલે પણ માનસીની વાત ધ્યાનથી સાંભળી અને પછી તેને સમજતા કહ્યું કે માનસી, તે જીવનમાં જે સંઘર્ષનો સામનો કર્યો છે તેને તને કમજોર નથી બનાવી, પરંતુ તેણે તને વધુ મજબૂત બનાવી છે. તારી માતાએ હંમેશા તને ધીરજ અને સહનશીલતા શીખવી છે. પણ હવે સમય આવી ગયો છે તારે આ ષડયંત્ર સામે અડગ ઊભા રહેવાનો અને તારી તે શક્તિને બહાર કાઢવાનો. હું હંમેશા તારી સાથે છું. આપણે સાથે મળીને આ ષડયંત્રનો પર્દાફાશ કરવો પડશે. કોમલના આ શબ્દોએ માનસીને હિંમત આપી અને ત્યારે પહેલીવાર તેણે અહેસાસ થયો કે તે આ લડાઈમાં એકલી નથી. કોમલ સાથે રહેવાથી તેના સંઘર્ષમાં એક નવી ઉર્જા મળી હતી. જો કે તે મહેશ અને માનસીના જીવનમાં એક નવી ઉર્જા હતી. સારું ચાલી રહ્યું હતું, પરંતુ શોભનાબેન અને ચંદ્રિકાબેનના કાવતરા હજુ પણ ચાલુ હતા. તે આ માટે સતત પ્રયત્નો કરી રહી હતી. જ્યારે ચંદ્રિકાબેન તેને આ યોજનામાં પૂરો સાથ આપી રહ્યા હતા, ત્યારે માનસીએ તેને એ પણ ખબર હતી કે તેના સાસુ શોભનાબેન અને ચંદ્રિકાબેન તેને પોતાને ઘરથી બહાર ફેંકી દેવાની યોજના બનાવી રહ્યા છે. પરંતુ તેણે તે વાત તે મહેશથી છુપાવી રાખી હતી. ત્યારે શોભનાબેને જોયું કે પોતાની વહુ માનસીને સીધી પોતાની ઘરમાંથી દૂર કરાવી શક્ય નથી. તેથી તેમણે એક નવું પગલું ભર્યું. તેઓએ નકલી દસ્તાવેજ તૈયાર કરવાનું નક્કી કર્યું કે જેમાં લખેલું હતું કે મહેશે તેના તમામ ટ્રાન્સફર કરી લીધા છે અને તમામ મિલકત
તેમની પત્નીના નામે ટ્રાન્સફર કરાવવામાં આવી છે. આ દસ્તાવેજના આધારે તે માનસીને સાબિત કરવા માંગતી હતી કે માનસીએ આ ઘર તેના નામે કરાવ્યું છે અને તે તેની આ ઘરમાંથી બહાર કાઢવા માંગતી હતી. આ યોજનામાં ચંદ્રિકાબેને શોભનાબેનને સંપૂર્ણ મદદ કરી હતી, પરંતુ તે તેના આવા જૂઠા અને ચાલાકીના સ્વભાવને કારણે હંમેશા આવા કાવતરાઓમાં નિષ્ણાત હતી. તેણે આ નકલી દસ્તાવેજ એવી રીતે તૈયાર કર્યા હતા કે કોઈ પણ તેને અસલી રીતે સ્વીકારવા માટે પણ મજબૂર થઈ જાય. ત્યારે શોભનાબેને અને ચંદ્રિકાબેને આ દસ્તાવેજ પોતાના દીકરા મહેશની સામે મૂકીને તેને માનસિક રીતે દબાણમાં મૂકવાનું વિચાર્યું હતું. તે તેને વિશ્વાસ અપાવવા માંગતી હતી કે માનસીએ છેતરપિંડીથી આ ઘર તેના નામે કરી લીધું છે અને હવે એક દિવસ શોભનાબેને માનસીને તેના રૂમમાં બોલાવી અને કહ્યું કે માનસી, મને લાગે છે કે આપણે આપણા ઘરના દસ્તાવેજો તપાસ કરવા જોઈએ, જેથી તું જરા આ ફાઇલો બહાર કાઢ અને તપાસ કર કે બધું બરાબર છે કે નહીં. ત્યારે માનસીએ પોતાના સાસુને કોઈ પણ સવાલ કર્યા વગર ફાઇલો બહાર કાઢી અને તેમની સામે જોવા લાગી, પરંતુ દસ્તાવેજો જોતા જ તે ચોંકી ગઈ, કારણ કે તે દસ્તાવેજોમાં કંઈક ખોટું હતું, જાણે કોઈએ જાણી જોઈને ખોટી રીતે તૈયાર કર્યા હોય. ત્યારે શોભનાબેને માનસીને એ ફાઇલો સાથે એકલી છોડી દીધી અને તેમણે અને ચંદ્રિકાબેને એવું વિચાર્યું કે હવે આપણે માનસીને દોષ આપવો સરળ રહેશે, પરંતુ તેઓ જાણતા ન હતા કે માનસી હવે તેમના કાવતરાથી સંપૂર્ણપણે વાકેફ હતી. જ્યારે મહેશ રાત્રે ઘરે પાછો આવ્યો ત્યારે શોભનાબેને તેને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે મહેશ દીકરા, માનસીએ આપણા ઘરના દસ્તાવેજો સાથે છેડછાડ કરી છે. મને લાગે છે કે તે ઘરના દસ્તાવેજોમાં છેડછાડ કરી રહી છે, જેથી આ ઘર તેના નામે થઈ જાય. આ સાંભળીને મહેશને પણ ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે તરત જ માનસીને પૂછ્યું કે માનસી. એ તેને શાંતિથી કહ્યું કે મહેશ, તમે પહેલા આ દસ્તાવેજો જાતે જોઈ લો. જ્યારે ફાઇલો પોતાના હાથમાં લીધી અને ધ્યાનથી વાંચ્યો ત્યારે તેને લાગ્યું કે કંઈક ખોટું છે, પણ તેને કશું સમજી શક્યો નહીં કે ભૂલ શું હતી. ત્યારે માનસીએ કહ્યું હતું કે તમે આ દસ્તાવેજો વકીલને એકવાર બતાવો, જેથી સત્ય બહાર આવે. આ સાંભળીને મહેશ પોતાની પત્ની માનસીની વાત સાથે સંમત થયો અને બીજા દિવસે તે ફાઇલો લઈને વકીલ પાસે ગયો અને વકીલે કહ્યું કે ખરેખર દસ્તાવેજોમાં વિસંગતતા છે અને આ બધું કોઈના ઈરાદાપૂર્વકના ષડયંત્રનો ભાગ હોય તેવું લાગે છે. મહેશ હવે સત્યથી નજીક જઈ રહ્યો હતો, પણ તેને હજુ પણ સંપૂર્ણ વિશ્વાસ નહોતો. પછી માનસીએ તેને બધી વાત કહી. તે તેણે પોતાના સાસુ શોભનાબેન અને ચંદ્રિકાબેન વચ્ચેની વાતચીત દરમિયાન સાંભળ્યું હતું કે મહેશ હવે સમજી ગયો હતો કે તેની માતા અને ચંદ્રિકાબેન પોતાની પત્ની માનસી સામે કાવતરું કરી રહ્યા હતા. આ જાણીને મહેશનું દિલ તૂટી ગયું, કારણ કે તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેની માતા પોતાની પત્ની સાથે આવું કરી શકે છે. મહેશે હવે નક્કી કર્યું હતું કે તે આ ષડયંત્રનો અંત લાવશે, એટલે એણે પોતાની માતા શોભનાબેન સાથે સીધી જ વાત કરી અને કહ્યું કે માં, હું જાણું છું કે તમે મારી પત્ની માનસી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છો, અને માં, મને બધું સમજાઈ ગયું છે કે તેમાં કોણે ખોટું કર્યું છે. ત્યારે મહેશની માતા શોભનાબેને પહેલા તો એ સ્વીકારવાની ના પાડી, પરંતુ પોતાના દીકરા મહેશનું કડક વલણ જોઈને તે ચૂપ થઈ ગયા. અને ત્યારે મહેશે કહ્યું કે માં, હું મારી પત્ની માનસીને સાચા દિલથી ચાહું છું અને હું તેને મારાથી અલગ ક્યારેય નહીં થવા દઉં, અને જો તમે આ નથી સ્વીકારી શકતા તો મારે જ આ ઘર છોડવું પડશે. એટલે ત્યારે શોભનાબેનને પોતાના દીકરા મહેશનો આ નિર્ણય ખૂબ જ આઘાતજનક લાગ્યો, કેમ કે તેમણે ક્યારેય પણ વિચાર્યું ન હતું કે તેમનો દીકરો
આ હદે પણ જઈ શકે છે. પરંતુ હવે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ હતો નહીં, કેમ કે મહેશે પોતાની માતા શોભનાબેન અને ચંદ્રિકાબેનને તેમના કાવતરાના પરિણામો બતાવ્યા હતા. એટલે હવે ચંદ્રિકાબેને ધીમે ધીમે શોભનાબેન સાથે અંતર જાળવવાનું શરૂ કર્યું અને હવે શોભનાબેન પણ પોતાના ઘરમાં એકલા અનુભવવા લાગ્યા હતા. શોભનાબેન અને ચંદ્રિકાબેનના કાવતરાનો પર્દાફાશ થયા પછી તેના ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. ત્યારે મહેશ પણ તેની માતાના આ કૃત્યથી સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો અને માનસીને તેની ધીરજ અને હિંમતથી તે સાબિત કર્યું હતું કે આ ઘરની સાચી વહુ છે. જો કે આ ધડપોસ્ટ પછી પણ શોભનાબેન અને માનસી વચ્ચે જે પણ અણબનાવ સર્જ્યો હતો તે દૂર કરવો એ સરળ ન હતો અને શોભનાબેન હવે ઘરમાં એકલા અનુભવવા લાગ્યા હતા અને ચંદ્રિકા બેને તેમનાથી અંતર રાખ્યું હતું અને મહેશે પણ તેમની સાથે કડકાઈથી વાત કરી હતી. એટલે ચંદ્રિકાબેન દિલથી સંપૂર્ણ રીતે ભાંગી ગઈ હતી અને તેને તેની કરેલી ભૂલોનો અહેસાસ થઈ રહ્યો હતો. પરંતુ તેનો અહંકાર તેને હજુ પણ તેણે કેટલું કર્યું છે તે સ્વીકારતા અટકાવતો હતો કે તેણે ખૂબ જ મોટી ભૂલ કરી છે. હવે પોતાની દિનચર્યામાં શોભનાબેન માનસીનું ધ્યાન રાખતી હતી, જે આખા ઘરની સંભાળ લેતી હતી. ત્યારે મહેશ અને માનસી વચ્ચેનો પ્રેમ જોઈને તેનું હૃદય બળી જતું હતું, પણ હવે તે અશક્ય અને લાચારી અનુભવી રહી હતી. એક દિવસ જ્યારે શોભનાબેન તેમના રૂમમાં બેઠા હતા ત્યારે તે વિચારવા લાગ્યા કે શું મેં ખરેખર આટલો મોટો ગુનો કર્યો છે કે શું મારી વહુ માનસી એટલી પણ ખરાબ છે જેટલી હું તેને ધારતી હતી, કે પછી આ બધું મારા મનનો ભ્રમ હતો. પછી તેમણે વિચાર્યું કે મારે માનસીની માફી માંગવી જોઈએ કે કેમ, પરંતુ ત્યારે તેના અહંકારે તેને આ પગલું ભરતા રોકી લીધી હતી. ત્યારે તેમનો દીકરો મહેશ શોભનાબેનને માનસિક સ્થિતિ સમજી ગયો હતો. તેણે જોયું કે તેની માતા હવે તેની ભૂલનો અહેસાસ કરી રહી છે, પરંતુ તે સ્વીકારવા માટે અચકાતી હતી. એટલે તેણે વિચાર્યું કે જો આ પરિવારને ફરીથી જોડી શકાય તો તેણે પહેલું પગલું ભરવું પડશે. પછી મહેશે પોતાની પત્ની માનસીને કહ્યું કે માનસી, મારી માં હવે સમજે છે કે તેણે ખૂબ જ મોટી ભૂલ કરી છે, પરંતુ તેના માટે માફી માંગવી એ સરળ રહેશે નહીં. એટલે આપણે તેમને થોડો વધુ સમય આપવો જોઈએ. તું આ પરિવારને ફરીથી જોડવા માટે તૈયાર છો? ત્યારે માનસીએ પોતાના પતિ મહેશની વાત ધ્યાનથી સાંભળી અને પોતાનું માથું હલાવતા કહ્યું કે હું તૈયાર છું મહેશ, પરંતુ આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે માતાને ખ્યાલ હોવો જોઈએ કે આપણે તેની સાથે છીએ, તેની વિરુદ્ધ નથી. હું તેમને એક તક આપવા માંગુ છું, કારણ કે તે મારી સાસુ છે અને આ પરિવારનો એક મુખ્ય ભાગ છે. ત્યાર પછી માનસીએ એક મોટું પગલું ભરવાનું નક્કી કર્યું કે જેથી તેના સાસુ શોભનાબેનને ખબર પડી જાય કે તે તેને નફરત નથી કરતી, પણ તેની સાથે સમાધાન કરવા માટે તૈયાર છે. પછી તે એક દિવસ પોતાના સાસુ શોભનાબેનના રૂમમાં ગઈ અને તેને કહ્યું કે માં, અમારી વચ્ચે ઘણું બધું થઈ ગયું છે, પરંતુ હું એવું ઈચ્છું છું કે એ બધું ભૂલીને આપણે બંને એક નવી શરૂઆત કરીએ, કારણ કે હું તમારી વહુ છું અને એ મારી ફરજ છે કે એટલે ચાલો હું તમારો આદર કરીશ અને આ ઘરને તમારી સાથે ખુશ કરીશ. ત્યારે શોભનાબેને પોતાની વહુ માનસીની આ વાત સાંભળી, પરંતુ તે કંઈ બોલી ન શક્યા, કારણ કે તેમના હૃદયમાં લાગણીઓ ઉભરાઈ રહી હતી, પરંતુ તે તેને સમજી શકતી ન હતી. એટલે માનસી આગળ વધી અને તે પોતાના સાસુ શોભનાબેનના પગને સ્પર્શ કર્યા અને કહ્યું કે માં, મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો. ત્યારે આ જોઈને શોભનાબેનની આંખોમાંથી આંસુ વહી ગયા હતા
અને તે ધ્રુજતા અવાજે એટલું જ બોલી શક્યા કે માનસી, મને માફ કરી દે. મેં તારી સાથે ઘણું ખોટું કર્યું છે અને ખૂબ જ મને શરમ આવે છે. ત્યારે માનસીએ પોતાના સાસુ શોભનાબેનને સત્વરતા આપતા કહ્યું કે માં, આ બધું ભૂલી જાઓ અને આપણે એક નવી શરૂઆત કરીશું અને આ ઘરને ફરીથી પ્રેમ અને ખુશીઓથી ભરી દઈશું. જ્યારે શોભનાબેન પોતાના કરેલ કૃત્યો પર પસ્તાવો કરી રહ્યા હતા ત્યારે ચંદ્રિકાબેન હજુ પણ પોતાની જૂની આદતોમાં વ્યસ્ત હતા. બીજી બાજુએ પણ આવું જ બન્યું હતું. તે કાવતરું કરવામાં વ્યસ્ત હતી, પરંતુ એક દિવસ તેના દુષ્કૃત્યોનો પર્દાફાશ થયો અને ચંદ્રિકાબેને બીજા ઘરમાં ઝઘડો કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ વખતે તે રંગે હાથો ઝપડાઈ ગઈ. ત્યારે તે પરિવારે બધાની સામે ચંદ્રિકાબેનનું અપમાન કર્યું અને તેમને ઘરની બહાર કાઢી મૂક્યા. ચંદ્રિકાબેન હવે સમજી ગયા હતા કે તેમની યુક્તિઓ હવે કામ નહીં કરે. ત્યારે તેમને દરેક જગ્યાએથી અસ્વીકાર મળ્યો અને આખરે તે એકલી અને અલગ પડી ગઈ. બીજી તરફ માનસી અને શોભનાબેન વચ્ચેનો તણાવ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો હતો અને હવે તે બંનેએ એકબીજા પ્રત્યેનો અભિગમ બદલી નાખ્યો હતો અને શોભનાબેને હવે માનસીને દિલથી સ્વીકારી લીધી હતી અને તેમણે તેમના જૂના વર્તન માટે ઘણી વખત માનસીની માફી માંગી હતી. ત્યારે માનસીએ પણ શોભનાબેનને સપોર્ટ કરવાનું શરૂ કર્યું અને તેને ઘરના કામકાજમાં મદદ કરતી અને તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતી અને તેમની સાથે સમય વિતાવતી. હવે ધીમે ધીમે શોભનાબેન અને માનસી વચ્ચે એક નવો સંબંધ બંધાવા લાગ્યો હતો, જે આદર અને સમજણ પર આધારિત હતો. જ્યારે મહેશે જોયું કે તેની માતા અને પત્ની વચ્ચે હવે કોઈ તણાવ નથી, ત્યારે તેનું હૃદય આનંદથી ભરાઈ આવ્યું અને તેને લાગ્યું કે માનસીએ ખરેખર આ ઘરને નવું જીવન આપ્યું છે. અને એક દિવસ મહેશે માનસીને કહ્યું કે તારા કારણે જ આ પરિવાર ફરીવાર એક થઈ ગયો છે, તેથી માનસી, હું તારો આભાર માનું છું. ત્યારે માનસીએ હસતા હસતા કહ્યું કે મહેશ, આ તો મારી ફરજ હતી. હું હંમેશા એવું ઈચ્છતી હતી કે અમારો પરિવાર એક સાથે રહે અને જ્યારે આપણે પરિવારના સભ્ય એકબીજા સાથે હોઈએ છીએ ત્યારે આપણે દરેક મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ. ત્યાર પછી થોડા મહિના પછી માનસીએ મહેશને ખુશખબર આપી કે તે માતા બનવાની છે. ત્યારે મહેશ માટે આ ખુશખબર કોઈ વરદાનથી ઓછી ન હતી. હવે તો શોભનાબેન પણ ઘરના દરેક કામકાજ સંભાળતા હતા અને તે માનસીની તબિયતનું પણ ધ્યાન રાખતા હતા. તેના ખાવા પીવાની કાળજી લેતા અને તેને આરામ કરવા માટે પણ કહેતા હતા. ત્યારે મહેશે પણ માનસીને સપોર્ટ કરવામાં કોઈ કસર છોડી ન હતી. ઘરમાં બાળકના આગમનની તૈયારીઓ સાથે માનસી અને શોભનાબેન વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બન્યો. બંનેએ સાથે મળીને દરેક નાની મોટી વાત કરી અને પોતાના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા. આ દરમિયાન ચંદ્રિકાબેનના જીવનમાં ઘણા બદલાવ આવ્યા હતા. તેમની ચાલ હવે તેમના પોતાના માટે એક સમસ્યા બની ગઈ હતી અને એટલી રહી હતી. ત્યારે તેમણે પોતાના કરેલા કૃત્યો પર ઊંડો પસ્તાવો કર્યો અને વિચાર્યું કે જો તે શોભનાબેનની માફી માંગી શકે તો કદાચ તેને શાંતિ મળી શકે. એટલે એક દિવસ ચંદ્રિકાબેન અચાનક મહેશના ઘરે પહોંચી ગયા. ત્યારે શોભનાબેન અને માનસી બંને તેની આવી હાલત જોઈને ચોંકી ગયા. ત્યારે રડતા રડતા તેમણે શોભનાબેનને કહ્યું કે હે બહેન, મેં તમારી અને માનસી સાથે જે કંઈ પણ કર્યું તે માટે હું કૃપા કરીને મને માફ કરો. ત્યારે ચંદ્રિકાબેનના આંસુમાં શોભનાબેને અને માનસીએ સત્ય જોયું. એટલે ત્યારે શોભનાબેને તેને ગળે લગાડીને કહ્યું કે ચંદ્રિકા, જે પણ થયું એ હવે ભૂતકાળની વાતો છે. આપણે બધા એ ભૂલો કરી છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે આપણે આગળ વધીએ અને એકબીજાને માફ કરીએ. ત્યારે માનસીએ પણ ચંદ્રિકાબેનને માફ કરી દીધા અને ચંદ્રિકાબેને પણ
હવે સંપૂર્ણપણે બદલવાનું નક્કી કરી લીધું હતું. હવે માનસીના બેબી શાવરનો દિવસ આવી ગયો હતો અને તેના ઘરમાં ખુશીનું નવું વાતાવરણ હતું. શોભનાબેને સમગ્ર સમારોહની તૈયારી કરી હતી અને તેના મિત્રો અને સંબંધીઓને આમંત્રણ આપ્યું હતું. સમારંભના દિવસે બધા જ ઘરના આંગણામાં ભેગા થયા અને ત્યારે પોતાના શોભનાબેને માનસીને શણગારેલા ઝૂલા પર બેસાડીને તેમની આરતી ઉતારી. પછી તેણે માનસીના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે દીકરી, ભગવાન તને હંમેશા ખુશ રાખે. તું આ ઘરની રોશની છે અને હું ખૂબ જ ખુશ છું કે તે મારી બધી ભૂલોને માફ કરી દીધી છે. આ દિવસથી તેના સમગ્ર પરિવાર માટે એક નવો અધ્યાય શરૂ થઈ ગયો. હવે તે બધા ખૂબ જ ખુશ હતા અને હવે આવનારા બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે માનસીએ અને મહેશે બંને એક મળીને પોતાના બાળકના સ્વાગતની તૈયારી કરી અને શોભનાબેન પણ ખૂબ જ ઉત્સાહિત હતા અને દરેક નાની મોટી વાતને પોતે સંભાળતા હતા. એમણે માનસીના સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખ્યું અને ખાતરી કરી કે તે કોઈ પણ પ્રકારની ચિંતાથી મુક્ત રહે.